નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। આપની સાથે હું છું પ્રીતિ तिवारी। जमाना कर न सका उसके कद का अंदाजा, वो आसमान था सर झुका के चलता था। मनमोहन सिंह के જેમના નિધનના સમાચાર આવ્યા બાદ તમે દર બીજી વ્યક્તિના સ્ટેટસ પર જોતા હશો, કારણ કે આ બે લાઇન્સમાં તેમનું આખું વ્યક્તિત્વ વર્ણવી દેવામાં આવ્યું છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કે જેઓ આજે પંચતત્વોમાં વિલીન થયા, રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી, ત્યારે આજે આપણે તેમનું વ્યક્તિત્વ, તેમની રાજકીય સફર અને સાથે કારણ કે ડૉક્ટર મનમોહન સિંહને ભારતના અર્થતંત્રના ભીષ્મ પિતામાં આપણે કહીએ છીએ, ભારતના અર્થશાસ્ત્રના ભીષ્મ પિતામાંની જે બિરુદ છે તે આપવામાં આવી રહ્યું છે। શા કારણે તેમને આ બિરુદ આપવામાં આવી રહ્યું છે તેના પર આપણે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા છે, સાથે જાણીતા એવા આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત જયવંતભાઈ આપનાથી કરું છું। ડૉક્ટર મનમોહન સિંહ કે જેમને આજે અંતિમ વિદાય આપવામાં આવી, પહેલાં તો મારે એમની રાજકીય સફર જાણવી છે। ડૉક્ટર મનમોહન સિંહની જે રાજકીય સફરની અત્યારે તેમના નિધન બાદથી ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે, આ રાજકીય સફરની સાથે સાથે તેમના વ્યક્તિત્વ વિશે પણ જણાવશો। મનમોહનસિંહજી એની જે એમનો જન્મ છે પાકિસ્તાનમાં થયો હતો, ગાહ નામનું ગામ છે ત્યાં થયો હતો, અને ખૂબ જ સાદગી ભર્યું એમનું બાળપણ હતું, અને એ સાદગી છે એમની જીવન પર્યંત રહી હતી। એટલે કે એ સમયે તો વીજળી એટલી બધી નહોતી, આજે પણ ઘણી બધી ગામોમાં, હવે તો બધા ભારતમાં તો બધા ઇલેક્ટ્રિફાઈ થઈ ગયા છે, પરંતુ એ સમયે તો વીજળી બહુ મુશ્કેલ હતી। એટલે ફાનસના અજવાળામાં એ ભણ્યા। એમના પિતા એમને ડોક્ટર બનાવવા માંગતા હતા, મેડિકલના ડોક્ટર, અને એમણે પ્રવેશ પણ લઈ લીધો હતો, પરંતુ એમની ઈચ્છા કંઈક બીજી જ હતી। એટલે થોડા જ સમયમાં એમણે એમાંથી એ બહાર નીકળી ગયા, અને એમને કદાચ ભણતરની રીતે આર્થિક ક્ષેત્ર છે વધારે આકર્ષતું હતું, એટલે એમાં ડીફિલની ડિગ્રી એમણે મેળવી અને કેમ્બ્રિજમાં ભણ્યા। ખૂબ શરમાળ હતા, અને એના કારણે લાંબા વાળ હોવાના કારણે એ નાતા એમને શરમ આવતી હતી, કારણ કે શીખોમાં વાળ કપાવતા નથી હોતા, એટલે લાંબા વાળ હતા, તો એ સૌથી છેલ્લે નાતા હતા। અને કેમ્બ્રિજના જે રંગ છે એ પ્રમાણે કંઈક એમણે એકવાર કહ્યું હતું કે મારી જે પાઘડી છે હંમેશા વાદળી રંગની હોય છે, તો એનું કારણ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે। અને પછી તો એ પ્રોફેસર બન્યા દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, અને ભારતમાં ઘણી બધી એમણે એમ કહેવાય કે આર્થિક ક્ષેત્રે ઘણું બધું પ્રદાન આપ્યું। અને પછી સરકારમાં એ આવી ગયા, એટલે આર્થિક સલાહકાર, અને એનાથી માંડીને વાણિજ્ય ને કોમર્સ મંત્રાલયમાં વાણિજ્ય મંત્રાલયમાં એમણે કામ કર્યું। પરંતુ એમની એક વાત હતી કે એ પોતાના સિદ્ધાંત ઉપર હંમેશા કામ કરવા ઈચ્છતા હતા, એટલે લલિત સાથે જે એમના પહેલા હતા મંત્રી, એની સાથે એમને ન બન્યું તો એ ત્યાગપત્ર આપવા તૈયાર થઈ ગયા હતા। આ જ રીતે રાજીવ ગાંધી, એટલે આજે કોંગ્રેસ છે એના માટે જશ લેતા હોય, પરંતુ કોંગ્રેસના ટોચના નેતાઓ, ખાસ કરીને ગાંધી પરિવારે હંમેશા એમનું અપમાન કર્યું। રાજીવ ગાંધી જયારે અહીંયા વડાપ્રધાન બન્યા ત્યારે એમનું સ્વપ્ન અલગ હતું। એમનું સ્વપ્ન હતું કે અહીંયા મોલ બને મોટા મોટા, જે આજે આપણે હકીકત જોઈ રહ્યા છીએ। અહીંયા બધી ઉદારીકરણની નીતિ અપનાવાય, અને એ પ્રમાણે બધું મોટી મોટી એટલે ઝડપી ગાડીઓ દોડે, તો એના માટે ત્યારે સમય નહોતો, સમય પાક્યો નહોતો, અને એટલે મનમોહનસિંહ એ વખતે આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા, અને રાજીવ ગાંધી હોદ્દાના કારણે અધ્યક્ષ હતા। તો મનમોહનસિંહજીએ ના પાડી, તો રાજીવ ગાંધી એમને જોકર કહ્યા હતા, વિચાર કરો, અને એના કારણે ત્યાગપત્ર આપવા તૈયાર થઈ ગયા હતા। પરંતુ પ્રણવ મુખર્જીએ એમને ના પાડીને સમજાવ્યા। એ જ પ્રણવ મુખર્જીના તેઓ પછી વડાપ્રધાન તરીકે વડા બન્યા। આ જ રીતે એ પછી તો જીનેવામાં સંયુક્ત રાષ્ટ્રના પહેલામાં ગયા હતા, પરંતુ જયારે પાછા આવ્યા ત્યારે વીપીસીની સરકારમાં એમને સલાહકાર બનવાનું હતું,
પણ એ સલાહકાર બને પહેલા તો વીપીસી ની સરકાર પડી ગઈ, એટલે પછી ચંદ્રશેખરની સરકારમાં એ થયા. પરંતુ એ સરકાર પર બહુ ચાલી નહીં, કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો એની ટેવ મુજબ. અને પછી ચૂંટણી થઈ, ચૂંટણીમાં રાજીવ ગાંધીની હત્યા થઈ અને કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, એટલે નરસિંહ રાવની સરકાર થઈ. હવે એ સમયની આખી એક રોચક ઘટના એવી છે, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેવાય છે, પરંતુ એ એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા. એ જયારે નેધરલેન્ડ થી પાછા આવ્યા હતા અને એ રાત્રે 21 તારીખ હતી, મહિનો ભૂલી રહ્યો છું, અને એ આરામ કરી રહ્યા હતા, સુઈ રહ્યા હતા, ઊંઘ લઈ રહ્યા હતા, ત્યારે પીસી એલેક્ઝાન્ડર નામના કોંગ્રેસના બહુ મોટા નેતા હતા, જે એક સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ હતા. એ પીસી એલેક્ઝાન્ડરને કહેવામાં આવ્યું, એટલે એ ત્યાં ગયા મનમોહનસિંહજી પાસે અને એમને કહ્યું કે આવતીકાલે તમારે શપથ લેવાની છે. એટલે તો ભર ઊંઘમાં હતા, એટલે એમને કહ્યું કે કંઈક આ મજાક લાગે છે, એટલે કઈ બહુ ગંભીરતાથી એમણે લીધું નહીં. અને બીજા દિવસે સવારે એ ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ હતા, એટલે એમની ટેવ મુજબ એના કાર્યાલયે પહોંચી ગયા. અને આ બાજુ તો રાષ્ટ્રપતિ ભવનમાં શોધખોળ શરૂ થઈ કે આ છે ક્યાં, મૂર્તિયા છે ક્યાં, લગ્ન છે ને મૂર્તિયા જ હાજર નથી. એટલે પછી ફોન કરવામાં આવ્યો અને પછી ખબર પડી કે તો એમની ઓફિસે પહોંચી ગયા છે. એટલે પછી એમને બોલાવવામાં આવ્યા. પરંતુ જોવાની વાત એ છે કે જ્યારે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું નહોતું કે તમે નાણામંત્રી બનશો, પરંતુ પછી સત્તાવાર જાહેરનામું બહાર પાડીને નાણામંત્રી બનાવવામાં આવ્યા. એ કોઈ એમ કહી શકાય કે લાલ જજમ પાથરેલો માર્ગ નહોતો, એ કાંટાળો માર્ગ હતો, કારણ કે એ વખતે આપણે દેશની સ્થિતિ, આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. અને એક રીતે એમ કહી શકાય કે જે નહેરુ ગાંધી પરિવાર આજે મનમોહનસિંહજી માટે જશ લે છે કે અમે તો આર્થિક સુધારા કર્યા અને આર્થિક ક્ષેત્રને બચાવ્યું, એ જ નહેરુજીની જે નીતિ હતી, ઇન્દિરાજીની નીતિ હતી, સમાજવાદી અથવા તો સામ્યવાદી, એ નીતિનો આખો ઉલટફેર કરી દીધો મનમોહનસિંહજીએ આર્થિક નાણાં પ્રધાન તરીકે, અને ઉદારીકરણની નીતિ લાગુ કરી દીધી. લાયસન્સ રાજ લગભગ સમાપ્ત થઈ ગયું અને એ વખતે એનો ખૂબ વિરોધ થયો. એટલે અટલ બિહારી વાજપેયી એ વખતે ભાજપ પણ કઈ અત્યારની જેમ ઉદારીકરણના તરફેણમાં નહોતું, એટલે એને પણ વિરોધ કર્યો. અને એકદમ અટલજી તો બોલે એટલે પછી એમની જીભ છે કેવી ખૂબ ધારદાર વક્તવ્ય હોય, એટલે મનમોહનસિંહજી ખૂબ જ દુઃખી થઈ ગયા અને ત્યાગપત્ર આપવા માટે તૈયાર થઈ ગયા. નરસિંહ રાવે અટલજીને ફોન કર્યો, કારણ કે નરસિંહ રાવ પોતે અટલજીને ગુરુ માનતા હતા, અને એ વખતે તમે જુઓ કે નેતાઓ વચ્ચે કેવા સંબંધો હતા એકબીજાને. હવે નરસિંહ રાવે અટલજીને કહ્યું કે ભાઈ આ તો બાળક છે, એની જેવા સ્વભાવના છે, એટલે એને તમે કહો કે એ ન આપે. તો અટલજીએ પછી ફોન કરીને એમને સમજાવ્યા કે તમે ત્યાગપત્ર ન આપો. એટલે તમે જુઓ કે સત્તા પક્ષના નેતા છે, વિપક્ષના નેતાને ફોન કરે છે, અને વિપક્ષના નેતા કોઈ રાજનીતિ રમવાના બદલે એ પોતે અસંમત હોવા છતાં, આ નીતિ સાથે અસંમત હોવા છતાંય એમને કહે છે કે ભાઈ આ તો મારી જે વાત મૂકવાની તે મૂકી છે, પણ એનો અર્થ એવો નથી કે તમે ત્યાગપત્ર આપી દો. જો આજની સ્થિતિ હોય તો આજનો વિપક્ષ છે એ કેમ કોઈ બાતે મચક નથી આપતો? તમે જુઓ, ગમે એટલો પ્રયત્ન અધ્યક્ષ તરફથી, લોકસભાના અધ્યક્ષ તરફથી કરવામાં આવે છે કે વડાપ્રધાન કહેતા હોય છે ઘણી વાર સર્વપક્ષે બેઠક થતી હોય છે, પરંતુ એમાં વિપક્ષ છે અમુક વાતે અડી જાય છે તો એ મચક નથી આપતો હતો. હવે એ સમયે અટલજી જેવા એ પણ એકદમ સ્ટેચર એમનું એવું હતું કે એમણે સમજાવ્યા અને એને માં એ ખાસિયત હતી, એના કારણે જ તેમને આટલા સન્માનથી આજે યાદ કરવામાં આવે છે. આ સાથે મહેન્દ્રભાઈ, આપણે હમણાં જે રીતે મેં વાત કરી કે ડૉક્ટર મનમોહનસિંહને હવે ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામાનું બિરુદ આપવામાં આવી રહ્યું છે. તેમના આર્થિક સુધારાની જે રીતે જયવંતભાઈએ વાત કરી કે આર્થિક સુધારા જે તેમણે કર્યા, જેને લઈને તેમને યાદ રાખવામાં આવશે, તેના વિશે જણાવશો. શા કારણે તેમને આ ઉપાધિ મળી? ભારતના અર્થવ્યવસ્થામાં બદલાવ કેવા પ્રકારનો ડૉક્ટર મનમોહનસિંહ લઈને આવ્યા? જી, આપના સવાલ બહુ સરસ છે. આ તબક્કે મારે કહેવું જોઈએ કે મોટાભાગની જે મહત્વની વાતો છે, મનમોહનસિંહ આપણી વચ્ચે છે નહીં, ત્યારે ખરેખર દિલથી દરેક ભારતીય એને ગુમાવવાની વેદના અનુભવે છે. આમાં કોઈ રાજકારણ કે રાજકીય પક્ષની કોઈ વાત નથી. ભારતની અંદર અમુક એવા નેતાઓ પણ આવ્યા કે જેને ભગવાને, ઈશ્વરે દેશ માટે મોકલ્યા હોય,
એવું આપણને મહેસૂસ થાય. સૌ પ્રથમ તો એ સારામાં સારા અર્થશાસ્ત્રી ઇકોનોમિસ્ટ હતા, એમાં બે મત નથી. આજે જે આપણે સુવિધાઓ ભોગવીએ છીએ, જે આપણે દેશને માટે બધી સારી વસ્તુ છે, એવી તમામ ચીજ માટે જેને કહેવાય ને કે એ હિંમત કરવી ને, એ નાણાં પ્રધાન હોય ત્યારે એ ખાસ કરીને દેશને આર્થિક કટોકટીમાંથી એને ઉગાર્યો. આપણે એને યાદ કરીએ છીએ એના સરળ સ્વભાવને. નંબર બે, એની પાસે અર્થશાસ્ત્રનું એટલું બધું નોલેજ અને એ બોલવાનું ઓછું ને કામ વધારે કરવાનું એવો સ્વભાવ હોવાને કારણે છેલ્લે સુધી એને કામ ઘણા કર્યા, સુધારાઓ એવા કર્યા કે જે દેશને લાંબે ગાળે ખૂબ ફાયદો આપે. ખાસ કરીને આપણે એને યાદ કરીએ છીએ, તમે કીધું ભીષ્મ પિતામહ છે, એ દેશના સાચી વાત છે. 1991ના એ ગાળામાં કે જ્યારે આપણા દેશની અર્થવ્યવસ્થામાં એને કટોકટીમાંથી ઉગારી એમ કહી શકીએ તો ચાલે. અને એની સાથે સાથે પંડ્યા સાહેબે કીધું એમ કે અર્થતંત્રને ખુલ્લું મૂકવું, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ઉદારીકરણ, આ બધા જે નામ છે એની પાછળ ઘણા બધા લોજિક હતા. ખાસ કરીને આર્થિક ભાષામાં આપણે વાત કરીએ તો દેશની અંદર ઘણી બધી બાબતોની અંકુશો હતા, ઘણી બધી ચીલાચાલુ પ્રક્રિયાઓ હતી. તો એને લાયસન્સ રાજ હતું, ખતમ કર્યું. ઇકોનોમીને ખુલ્લી મૂકવી એનો મતલબ એમ છે કે વિદેશની ઉદ્યોગોને અહીંયા આવવા દેવા, એનું રોકાણ પણ થાય, એનો સ્કિલ આવે, એનો પૈસા આવે, એની ટેકનોલોજી આવે, એના માટે કાયદાકીય સુધારા જે છે. ખરેખર તો આ બધા સુધારા માટે ગવર્મેન્ટ એક કમિટી નિમિત્તિ, નરસિંહન કમિટી, એણે 2 વખત એવા રિપોર્ટ આપેલા કે ભાઈ આ દેશને જો આગળ લઈ જવો હોય, ઇકોનોમીને પ્રોગ્રેસિવ બનાવવી હોય તો બંધિયાર ઇકોનોમી ચાલે એવું નથી. તો એ વખતે તો સમય એવો હતો કે આ કન્સેપ્ટ રજૂ કરવાને તો એનો પણ વિરોધ થાય. તેમ છતાં એ આ બધી વસ્તુ અમલમાં મૂકી અને આપણે જોઈએ છીએ કે એની અંદર એણે જે સેવાઓ આપી એ બધી ખરેખર એના વખતના કન્સેપ્ટને તમને યાદી કરાવું તો આ જે ઉદારીકરણ છે ને એને કારણે બધું આપણે આગળ વધી શક્યા. આજે જે આપણે ત્યાં બહારના રોકાણ થાય છે, કે જે બધી એક્સપાન્શનની કામગીરીઓ ચાલે છે, નવા સાહસો આવે છે, એફડીઆઈ છે, બધામાં એની પાછળ એનો યશ એને જાય છે. આ સિવાય ગણો તો મનરેગા, એણે જે શરૂ કરેલી સ્કીમ છે, પછીના એના વખતે વિરોધ પક્ષ એમ કહેતા હતા કે આ તો બધું બહુ ખરાબ વસ્તુ છે, આ ન ચાલે, આ બધું ખરાબ કહેવાય. પણ મનરેગા અત્યારે ચાલે છે સારી રીતે, કે જે ઘણા બધા લોકોને પેટનો ખાડો પૂરવા થોડું ઘણું એને મળી રહે, એને ઇકોનોમીમાં જીવવાનો હક છે. તો એ ખાસ કરીને રાઇટ ટુ ઇન્ફોર્મેશન મનરેગા છે. 2008-9ની અંદર એને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એને સોલાર મિશન લોન્ચ કર્યું. એટલે એ બધા જે પગલાઓ છે એના માટે દેશ ખૂબ એને યાદ કરશે. અને બીજું ગણો તો ગરીબો માટે 2013માં ખાદ્ય સુરક્ષાનો કાયદો, અને સાથે સાથે એક સમયે 2 વખત પીએમ તરીકે રહ્યા. તો એ સમય દરમિયાનમાં ક્રાંતિકારી કહેવાય એવા અને ઇકોનોમીને ખરેખર જરૂર હોય એવા પ્રકારનો માહોલ એને પૂરો પાડ્યો. પણ પંડ્યા સાહેબે કીધું એમ, એ પોલિટિશિયન નહોતા, સ્વભાવે એ રાજકારણના માણસ નહોતા. એટલે એને એવી કુનેહ કે એ પ્રકારની જે ગટ્સ કહેવાય એની કમી હતી, એ પોતે જાણતા હતા. અને એ પોતે એમ કહેતા કે હું બોલું છું ઓછું, પણ હું કામ કરવામાં માનું છું. અને એણે જે કામ કર્યા છે એ પ્રમાણે શિક્ષાનો અધિકાર, રોજગાર ગેરંટી યોજના, એ બધું લાવેલા. પણ કમનસીબી કેવી રહી કે એણે બધી વસ્તુ દેશ માટે સારામાં સારી મૂકી. એક પીએમ તરીકે નહીં, પણ એક બહુ સારા ઇકોનોમિસ્ટ તરીકે એણે એ કામગીરી કરી. પણ 2009થી 14નો સમય એના માટે એવો કપરો નીવડ્યો. 2009થી 14ના ગાળામાં ઇકોનોમીની અંદર જે 4 થી 5 મોટા સ્કેમ આવ્યા, એ કોલ બ્લોક્સ ફાળવણી હોય કે ટેલિફોનનું હોય કે ઓલિમ્પિક એશિયાડ ગેમને લગતું હોય, તો એમાં ઘણા બધી રીતે એને ભોગવાઈ ગયા. એને ખરેખર એમાં ઇન્વોલ્વ નહોતા. પણ વિપક્ષનું એવું કહેવાનું હતું કે દેશના પીએમ હોય તો એની જાણબાર તો કોઈ વસ્તુ થતી ન હોય. લોજિકલી એવું હતું કે તમે કેમ પીએમ કેમ જવાબદાર ન બને. પણ ખરેખર સબસિક્વન્ટલી એના આ બધા કૌભાંડોમાંથી એને ધીમે ધીમે એવું જાહેર કર્યું કે ના ભાઈ પોતે એમાં ઇન્વોલ્વ નથી. પણ તમે એમ જુઓ કે આવા એક અર્થશાસ્ત્રી હોય અને દેશના પીએમ હોય અને એનું યોગદાન તરીકે ઇતિહાસમાં એ ભારતમાં 100% અમર રહેશે.
એની કારકિર્દીની શરૂઆત તમે જુઓ તો એ પંજાબ યુનિવર્સિટીના લેક્ચરર તરીકે શરૂ થઈ અને પછી તેને અભ્યાસ કરો તમે તો 1972 થી માંડીને તો 2014 સુધીમાં 2 વખત તો દેશના પીએમ બન્યા અને એના સમયગાળામાં ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત હોય, આર્થિક કટોકટી આવી અને છેલ્લે વાત કરીએ તો દેશ માટે જરૂરી એવો અણુ કરાર અમેરિકા સાથે એણે કરવામાં કર્યો ત્યારે એને ખુદની સરકાર સાથે પણ સંઘર્ષ થયો અને એને તૈયારી દેખાડી કે તો પછી તો હું આમાંથી આ ત્યાગપત્ર આપું છું. કોંગ્રેસનો વિરોધ હોવા છતાં એ વસ્તુ એને કરી. એને ખબર હતી જે વિઝનરી માણસો હોય છે ને એ ધે આર લિવિંગ ઇન ડીડ્સ નોટ ઇન ઇયર્સ. એ છે ને એના કાર્યોમાં સદાય માટે એ જીવંત રહેશે. અને બીજું કે કોઈ દેશ માટે કામ કરે છે ત્યારે એ દેશ એની કદર કરે કે ન કરે પણ ઇતિહાસમાં જ્યારે એનું નામ દર્જ થાય એ નોંધવામાં આવે ત્યારે ખબર પડે કે આપણે કેટલી મોટી હસ્તી ગુમાવી છે. કમનસીબીની વાત એ પણ છે કે જે કોઈ ગવર્મેન્ટ હોય દેશના ભલાની વાત હોય તો તમે સારા માણસ કે જે ભૂતપૂર્વ હોદ્દા ઉપર હતા તો એનો અભિપ્રાય મેળવીને ઘણી બધી વસ્તુનો સુધારો થઈ શકે એવું હતું પણ એવા પ્રકારના પ્રયત્નો થયા હોય એવું મારા ધ્યાનમાં આવતું નથી. રાજકારણ એની જગ્યાએ છે અને રાષ્ટ્રહિત એની જગ્યાએ છે. સર્વોપરી દેશ છે, દેશ હશે તો બધા છે. દેશનું સાર્વભૌમત્વ, દેશનો વિકાસ એ બધા પોલિટિક્સની બહાર લેવા જોઈએ તો જ આ દેશની અંદર આપણે માનીએ છીએ સબકા સાથ સબકા વિકાસ એનો અહેસાસ બધાને થાય અને એને માટે આજના ભારતની અંદર જે કંઈ વિકાસ થઈ રહ્યા છે એના પાયામાં જે ક્રાંતિકારી સુધારા આવ્યા એ સુધારા એવા હતા કે લાંબા ગાળાના હતા. એના માટે આપણે એને ક્રેડિટ આપી શકીએ. જયવંતભાઈ, જે તે મહેન્દ્રભાઈ વાત કરી કે એમનો સરળ સ્વભાવ હતો જેના કારણે લોકો યાદ રાખશે. ઓછું બોલતા હતા તેમ છતાં દરેકના માનસ પર એમની એક છાપ એ છોડીને ગયા છે. તો એ કયા લક્ષણો, એ કયા ગુણો હતા કે જેના કારણે તેઓ બધામાં લોકપ્રિય છે? એ પછી સત્તાપક્ષ હોય કે વિપક્ષ, બધા લોકો એમને સન્માનથી, પ્રેમથી, આદરથી બોલાવે છે. એ ગુણો જે આજના સમયના રાજનેતાઓ એમની પાસેથી શીખવાની જરૂર છે. એટલે હું તો એ રાજકારણી નહોતા, પહેલો ગુણ તો એ જ છે. અને સૌજન્યશીલ વ્યક્તિ હતા. એમણે શાલીનતાને આત્મસાત કરી હતી. એટલે અને ઉચ્ચ વિચારો ધરાવતા હતા, વાંચન ઊંચું હતું અને વિદ્વાન હતા. આ બધાના કારણે એ જે અત્યારના કેટલાક રાજકારણીઓ કોઈ પણ પક્ષના હોય એ જે શેરીમાં પાનના ગલ્લે બોલાતી હોય એવી ભાષા બોલે છે. તમે જો એ સમયના કોઈ પણ અત્યારે આપણે લઈ લઈએ કે નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધીથી માંડીને રાજીવ ગાંધી હોય કે અટલ બિહારી વાજપેયી હોય, અડવાણીજી હોય, મુરલી મનોહર જોશી હોય, તો એમની જે ભાષા હોય છે એ ભાષામાં શબ્દોનું પસંદગી તમે એના કોઈ વિવાદ ન કરી શકો. કોઈ મહિલા વિશેનો એવું કોઈ તમને એવી ટિપ્પણી નહીં મળે અણછાજતી. કોઈ પણ એના ટુકડા છે તમે ઉઠાવીને એને કોઈ પેલું કરે તો જુદી વાત છે સંદર્ભ વગર, પણ એ સિવાય તમે કોઈ એના વિવાદ ન સર્જી શકો. અને ખૂબ સૌજન્યશીલ હોય અને આક્ષેપો કરતા હોય અથવા તો સંસદમાં બોલતા હોય તો આજે તમે દાખલા તરીકે પહેલાના સમયમાં નરસિંહ રાવ હોય, શરદ પવાર હોય, એ સંસદમાં તમે જૂના જૂના યુટ્યુબ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે એ લોકો બોલતા હતા તો બધા જ સાંભળતા હતા. લાલુ પ્રસાદ બોલતા હતા તો એમાં હસી મજાક થતી હતી, આખું ગૃહ છે એ હસતું હતું. મુલાયમસિંહ બોલતા હતા તો આખું ગૃહ સાંભળતું હતું. અને એ જ રીતે અટલ બિહારી વાજપેયી બોલતા હોય, જસવંતસિંહ બોલતા હોય કે અડવાણીજી બોલતા હોય, પ્રમોદ મહાજન બોલતા હોય, સુષ્મા સ્વરાજ બોલતા હોય તો આખું ગૃહ સાંભળતું હતું. વચ્ચે વચ્ચે ટિપ્પણી કરતા હતા. પરંતુ સાવ અત્યારે જે સ્થિતિ જોવા મળે છે કે સાંભળવા જ તૈયાર નથી હોતા. આજે વડાપ્રધાન જેવા વડાપ્રધાનના આપણે કેટલાય ભાષણો જોઈએ છેલ્લા કેટલાક વર્ષોમાં, તો એના સમયે સતત સૂત્રોચ્ચાર કરવો, વોકઆઉટ કરી જવું, એવું જોવા મળે છે જે એ સમયે નહોતું જોવા મળતું. ને મનમોહનસિંહજી એ જ ગ્રેડના નેતા હતા અને એટલે એ ઓછું બોલતા હતા. અલબત્ત એમની કેટલીક ટિપ્પણીઓ આજે પણ ચર્ચાનો વિષય હોઈ શકે છે, પરંતુ આ તબક્કે આપણે યાદ નથી કરવી કે દાખલા તરીકે એમણે કહ્યું હતું કે દેશના સંસાધનો ઉપર સૌથી પહેલો હક મુસલમાનોનો છે, એ પૈસે ઝાડ પર નહીં ઉગતે એવું પણ એમણે કહ્યું હતું.
તો એવું કેટલીક બાબતો છે. આજે આપણે આ તબક્કો નથી, એમનું અવસાન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે બેઠા છીએ, એટલે એ વાત યાદ નથી કરવી. પરંતુ એ જનરલ એમણે જે આખું કહ્યું હતું ને, હું તો કોન્ટ્રારી એમ કહું છું કે આજે કોંગ્રેસ છે સીએ નો વિરોધ કરે છે, નાગરિક સુધારા અધિનિયમ, જેના કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશથી આવતા હિન્દુ, ખ્રિસ્તી, પારસી, યહૂદી આ બધા જે ત્યાંની દૃષ્ટિએ લઘુમતી છે એને અહીંયા નાગરિકત્વ મળી શકે. તો એ જ મનમોહનસિંહજીએ રાજ્યસભામાં કે એમાં માગણી કરી હતી કે હિન્દુઓને અને બીજા લઘુમતીઓ ત્યાંથી આવે તો એમને નાગરિકત્વ મળવું જોઈએ. હવે આ જ બાબત છે અત્યારે સાવ કોંગ્રેસ જ વિરોધ કરે છે. એ જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે અધિનિયમ હતો, વટહુકમ હતો, સોરી, એને ફાડીને ફેંકી દીધો હતો. જ્યારે વડાપ્રધાન મનમોહનસિંહ બહાર વિદેશ હતા, અમેરિકા હતા, અને એને ફાડીને ફેંકી દીધો હતો. તો આ પ્રકારનો, અને પછી વડાપ્રધાને પણ એને ગળીજીને આ જે વટહુકમ હતો એને પાછો લેવો પડ્યો હતો. અલબત્ત રાહુલ ગાંધીનો ઈરાદો સારો હતો કે એમાં એવું હતું કે સાંસદને જો દોષી ઠરે તે પછી ચૂંટણી ન લડી શકે, સાંસદ હોય કે ધારાસભ્ય હોય. તો મનમોહનસિંહજીની સરકારે તો એવું કર્યું હતું કે ભાઈ ચૂંટણી લડી શકે, એટલે એ ખોટા જ હતા ત્યારે અને રાહુલ ગાંધી સાચા હતા. પરંતુ જે રીત હતી કે અમે વડાપ્રધાનથી પણ ઉપર છીએ એવું બતાવવા માટે પત્રકાર પરિષદ બોલાવીને ફાડીને ફેંકી દેવો, અને એ પણ જ્યારે વડાપ્રધાન અમેરિકામાં હોય ત્યારે એને ત્યાં કેટલું નીચાજોણું થયું હશે, કેટલું એમને અપમાન લાગ્યું હશે. તો આ પ્રકારનું આ વર્તન છે એ કરવામાં આવતું હતું એમની સાથે, અને ઘણી બધી વાર એ અપમાનને ગળી જતા હતા. ઘણા બધા નિર્ણયો છે એનએસસી એટલે કે સોનિયા ગાંધીની જે નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ હતી એ કરતા હતા, જે એમની સાથે સંમત નહોતા છતાંય તે કરવું પડતું હતું. પરંતુ એમણે ક્યારેય ગરિમા નથી ગુમાવી. એ છેલ્લે આપણે અવિશ્વાસ મતનો પ્રસ્તાવ હતો ત્યારે વ્હીલચેર ઉપર મત આપવા આવ્યા હતા, અને ખબર હતી કે ભાજપ પાસે તો 2019 થી 2024માં 303 સાંસદોની બહુમતી હતી અને એ જીતી જ જાય. પરંતુ એમ છતાંય મારી ફરજ છે કે મત આપવા જવો, પછી હું વ્હીલચેર ઉપર કેમ ન હોઉં. તો એ એમનું જે પ્રતિબદ્ધતા એમની હતી એના કારણે વ્હીલચેર ઉપર મત આપવા આવ્યા હતા, અને એની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જયારે નિવૃત્ત થઈ રહ્યા હતા ગત ફેબ્રુઆરી 2024માં ત્યારે આ વાતની નોંધ લઈને કરી હતી. તો આ એક સ્વસ્થ, આપણે જે કઈ સારું આપણે શીખવાની વાત છે, તો એક સ્વસ્થ રાજકારણ કઈ રીતના હોઈ શકે એ શીખવાની બધા જ પક્ષના લોકોએ જરૂર છે એવું મને લાગે છે. મહેન્દ્રભાઈ, અર્થવ્યવસ્થાને લઈને તેમના દ્વારા જે નીતિઓનું ઘડતર કરવામાં આવ્યું હતું એ આજના સમયમાં કેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે, અથવા તો એમની નીતિઓ, કઈ એવી નીતિઓ છે જે આજના સમયમાં અપનાવવાની જરૂર છે? ખાસ કરીને આપણે એને યાદ કરીએ છીએ, આજે આપણી વચ્ચે નથી ત્યારે મોટાભાગના એમના વિશે પંડ્યા સાહેબે ઘણી બધી સરસ વાત કરી છે. તો ઇકોનોમી ચલાવવામાં આપણે એક એક્ઝામ્પલ આપી શકીએ કે આઝાદી પહેલાની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ વિશે આઝાદી પછી જે લોકો જન્મેલા છે એને ખબર નથી. એ વાંચે, એ પુસ્તકમાંથી વાંચે, પણ એને ખબર નથી કે કેવી પરિસ્થિતિમાંથી દેશ પસાર થયો. એવી જ રીતે તમે જુઓ કે 1991-92 પછીથી એ આ 2014 સુધીનો જે સમય હતો, તો એમાં જે વસ્તુ એને કરવામાં આવી, જે નવા એક્શન લીધા કે જે દેશના હિતમાં હોય, નાગરિકોને ફાયદો થાય એવું હોય, વિકાસ માટેનો એ કેડી હોય, એમાંથી રાજમાર્ગ બને, એ ટાઈપના એ જે પ્રકારના જે વિચારો હતા એ દેશની સમક્ષ રાખ્યા, અને એનો અમલ કરવા માટે એને ખાસ કરીને એને યાદ કરાય છે એ છે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, કે જેના પાયામાં આગળ જતા આપણે અત્યારની સરકાર બધું કરી રહી છે. પછી એની અંદર સમયાંતરે નવા ઇનોવેશન, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એ બધા કન્સેપ્ટ આવ્યા છે. પણ એને માટેનું ખરેખર પૂર્વ ભૂમિકા જો કોઈ આપી હોય અને એના ઘડતરમાં જેનો સિંહ ફાળો હોય તો એ મનમોહનસિંહ છે. તો એ રીતે આપણે એની મૂલવણી કરી શકીએ. અને બીજું કે દેશની અંદર કઈ પરિસ્થિતિમાં નાનામાં નાના માણસને, નાગરિકને ફાયદો થાય. ઇકોનોમીને જ્યારે ખરાબ પરિસ્થિતિ હતી તો એમાંથી એને બહાર લાવવા માટે જે પ્રયત્ન કર્યા, તો એને માટે કાયમ માટે આ દેશ એને યાદ કરશે, મનમોહનસિંહને.
અને બીજું એ છે કે અત્યારની પરિસ્થિતિ જે રીતે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે કોમન ડિસિપ્લિનનો અભાવ હોય, એકબીજાને રિસ્પેક્ટ આપવું, અથવા તો વિચારોમાં મતભેદ હોઈ શકે, પણ મનથી ભેદ પડે એવા પ્રકારનો માહોલ જે અત્યારે જોઈએ છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે જે લોકો કામ કરનાર છે એ મૌન હોય, એવા ઘણા માણસો હોય છે કે જે મૌન હોય પણ એનું કામ બોલે. તો એ પૈકીના એક બહુ સરસ પ્રભાવશાળી જ્ઞાની પરફેક્ટ ઇકોનોમિસ્ટ જેને કહી શકાય એવી બહુ મહાવિભૂતિ આપણે ગુમાવી છે. તો આ તબક્કે લોકો એને કાયમ યાદ કરશે, અને યાદ કરે એમ નહીં પણ એના રસ્તા જે દર્શાવેલા છે એની ઉપર દેશ ચાલે અને એની અંદર બધાનું હિત હોય તો એને આપણે શ્રદ્ધાંજલિ આપી કહેવાય, એવું મારું માનવું છે. જયવંતભાઈ, આપના મતે છેલ્લી શ્રદ્ધાંજલિ, કોઈ સાચી શ્રદ્ધાંજલિ જો આપણે ડૉક્ટર મનમોહન સિંહને આપવી હોય તો એ શું હોઈ શકે? સ્વસ્થ રાજકારણ, શાલીનતા, સૌમ્યતા અને દેશ પ્રત્યે પ્રતિબદ્ધતા. એટલે એક છેલ્લું ઉદાહરણ આપું કે જ્યારે પરમાણુ સમજૂતી કરવાની હતી અને એમાં સામ્યવાદી પક્ષો વિરોધમાં હતા, કારણ કે અમેરિકા સાથે કરવાની હતી ને સામ્યવાદી પક્ષો સદાય વિરોધમાં હોય છે. 1998માં પણ પોખરણ પરમાણુ પરીક્ષણ થયા હતા ત્યારે પણ એના વિરોધમાં હતા, 1974માં થયા ત્યારે પણ વિરોધમાં હતા. તો એ વખતે એ લોકોએ ટેકો પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો અને સોનિયા ગાંધી પણ સરકાર બચાવવા માટે થઈને આને પડતી મૂકવી એવું તરફેણમાં હતા. પણ એ વખતે વડાપ્રધાન મનમોહનસિંહજીએ મક્કમ રહ્યા કે સરકાર જતી હોય તો ભલે જાય, પરંતુ આ સમજૂતી તો થઈને જ રહેશે. એટલે જે અટલ બિહારી વાજપેયીના સમયમાં અમેરિકા સાથે આપણા સંબંધો સુધર્યા હતા, તમને યાદ હોય તો જશવંતસિંહ વિદેશ પ્રધાન અને ત્યાંના સ્ટોપ તાલબોટ, અને એમાં સ્ટોપ તાલબોટે પોતાના પુસ્તકમાં પણ લખ્યું છે માય ફ્રેન્ડ જશવંતસિંહ. તો એના વિશે 14 રાઉન્ડ મંત્રણા થઈને એ પછી આપણા પોખરણ પરમાણુ પરીક્ષા પછી જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા તે બધા ઉઠવા માંડ્યા. તો એ મનમોહનસિંહ એમને આગળ વધાર્યા, કારણ કે નહેરુ અને ઇન્દિરા ગાંધીને બધાના સમયમાં આપણા અમેરિકા સાથેના સંબંધો એટલા સારા નહોતા, સોવિયત સંઘ તરફ આપણે ઢળેલા હતા. તો એ મનમોહનસિંહજીએ પણ એ જ કામ કર્યું અને સત્તા જતી હોય તો ભલે જાય, પરંતુ આ જે દેશ હિતમાં નિર્ણય છે એ તો કરવો જ પડશે. અને એ રીતે બીજું એમણે ડીઝલની પરની સબસિડી પણ હટાવી તેમના સમયમાં. એના કારણે ડીઝલ છે એના ભાવ છે એ ઇરેગ્યુલેટ થયા. એ કદાચ જરૂરી હતું, કારણ કે ઘણી વાર ભાવ વધતા હોય છે પરંતુ સબસિડી તમે ક્યાં સુધી આપતા રહો, એના કારણે મોંઘવારી વધી. તો એ મોંઘવારીના કારણે એમના ઉપર માથલા પણ ધોવાયા. પરંતુ કેટલાક નિર્ણયો છે એ કદાચ આપણને પછી જયારે વિચારીએ ત્યારે એમ લાગે કે આ નિર્ણય જરૂરી હતો. એવા કેટલાક નિર્ણયો એમણે કરેલા છે કડવા ઘૂંટ પીને. દાખલા તરીકે રૂપિયાનું અવમૂલ્યન એ જયારે 1991માં કર્યું ત્યારે પણ એ લાગતું હતું કે ઉદારીકરણ કર્યું ત્યારે પણ લાગતું હતું કે આ નિર્ણય કદાચ ખોટો છે. તો એ સમયમાં લોકોને એવું લાગતું હતું, ખાસ કરીને નેતાઓને, મીડિયાને. પરંતુ આજે આપણને લાગે છે કે આ બધું થયું છે તો હવે તમારે પહેલા ટેલિફોન છે બુક કરાવવો પડતો હતો અને કેટલાય મહિનાઓ પછી મળતું હતું, સ્કૂટર છે કેટલાય મહિનાઓ પછી મળતું હતું. દરેક બાબતમાં સરકારનો રોલ રહેતો હતો. આજે બેંકમાં પણ એ જોઈએ છે કે આપણે એટીએમ ને બધા આવી ગયા છે તો બેન્કિંગ કેટલું સરળ થઈ ગયું છે. તો આ બધા નિર્ણયો છે જે તે સમયે એમણે કર્યા અને એટલા માટે દેશ આજે અમને યાદ કરે છે. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.